નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ કર્મીનો આપઘાત, પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરતા ચકચાર। પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટવાળાભાઈ વણકરે જીવન ટૂંકાવ્યું। 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ આલિયા બેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર જનરલ ઓબ્ઝર્વરે જત સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા। માં નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમા બંધ થતા પરિક્રમા ફરી શરૂ કરાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, નર્મદા જિલ્લાના સાધુ સંતોનો તંત્ર સામે રોષ। નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી। ગુજરાત સ્થાપના દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી મેવાસી નૃત્યથી થઈ શરૂઆત। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે રવિવારે આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરાશે। ન્યૂ આનંદનગરના એક મકાનમાંથી ગંદુ પાણીનો જાહેર માર્ગ પર નિકાલ, રહીશોમાં રોગચાળાની દહેશત। લોકસભામાં ચૂંટણીના દિવસોમાં ચૈતર વસાવાએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો। કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે ડેડિયાપાડામાં રોડ શો કર્યો। નારાયણ વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળી બનાવી મતદાન જાગૃતતાનો સંદેશ પાઠવ્યો। હાંસોડ તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રઘુભાઈ શેખનું ભાજપ અને તાલુકા પંચાયત સદસ્યતાથી રાજીનામું, ધારાસભ્યથી નારાજગી હોવાનું કહ્યું। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટવાળાએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ કર્મીનો આપઘાત, પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરતા ચકચાર। પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટવાળાભાઈ વણકરે જીવન ટૂંકાવ્યું। 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ। જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટની મુલાકાત લઈ મતદારોને પ્રોત્સાહિત કર્યા હતા। 151 વાગરા વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી મહિપતસિંહ ડોડિયાએ અહીં ઊભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતા। જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે બેટવાસી મતદારો સામૂહિક મતદાન સાથે 100% મતદાન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે। જ્યારે જનરલ ઓબ્ઝર્વરે આજે આલિયા બેટની મુલાકાત લઈ અહીં રહેતા જાત સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, નર્મદા જિલ્લાના સાધુ સંતો દ્વારા આજે માં નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમા બંધ થતા પરિક્રમા ફરી શરૂ કરાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી પણ આપી છે। કલેક્ટરને આવેદન આપતા જણાવ્યું કે નર્મદા જિલ્લામાં પૌરાણિક ઉત્તર વાહિની પરિક્રમા સદીઓથી ચાલતી આવે છે, જે સમગ્ર હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે। પણ પ્રશાસન દ્વારા પાછલા વર્ષથી માં નર્મદાજીની પરિક્રમા ના થાય તેવા પ્રયત્નો પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે। ગત વર્ષે પણ પ્રશાસન દ્વારા યેનકેન પ્રકારે પરિક્રમામાં હેરાનગતિ કરવામાં આવી। આ વર્ષે પણ પ્રશાસન દ્વારા પરિક્રમા શરૂ થાય તે પહેલેથી પરિક્રમામાં હેરાનગતિ શરૂ કરી દીધી। ત્યારબાદ સાધુ સંતો અને હિન્દુઓ દ્વારા વિરોધ થતા પરિક્રમા શરૂ કરવામાં આવી હતી। ગત 19/4/2024ના રોજ સરદાર ડેમમાંથી પાણી છોડવાનું બહાનું આગળ ધરી પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ગુજરાતમાં હિન્દુઓના ધાર્મિક ઉત્સવો, પરિક્રમા અને હિન્દુઓના ધાર્મિક આયોજનોમાં પ્રશાસન દ્વારા યેનકેન પ્રકારે પ્રતિબંધો લાદીને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે। હિન્દુઓની આસ્થા પર ઘાત કરવામાં આવ્યો છે। તેથી આજે સમગ્ર હિન્દુ સમાજ આક્રોશમાં છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાત સરકાર અને પ્રશાસન પાસે માંગ કરવામાં આવી છે કે હિન્દુઓને ધાર્મિક આસ્થાઓને વારે વારે ઠેસ પહોંચાડવામાં ન આવે અને હિન્દુઓની ધાર્મિક પરિક્રમા અને ઉત્સવ પ્રમાણે
પ્રમાણે ઉજવવાને આયોજન કરવા દેવામાં આવે, ના કે સરકાર કે પ્રશાસનના વિચારો, સમય અને વ્યવસ્થા જોઈને અત્યારે માં નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા નર્મદા જિલ્લામાં પાણી છોડવાના નામે જે બંધ કરાવ્યું છે તે સરકાર વિશેષ આદેશ આપીને પ્રશાસન પાસે ચાલુ કરાવે તેવી માંગ કરી હતી અને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ નર્મદા જિલ્લા દ્વારા આ નિર્ણય સાંખી લેવામાં આવશે નહીં. જો માં નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે. આ પ્રસંગે ઉમેશ જોશી, મંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત, મિતેશ જૈન, મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નર્મદા, સદાનંદ મહારાજ, સંત સમિતિ નર્મદા, અમરદાસ બાપુ, સંત સમિતિ સુરત વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રસ્તાઓ બ્લોક કરવામાં આવે છે એ શાયદ કલેક્ટરશ્રી પણ જાણતા નથી, માટે અમે કલેક્ટરશ્રીને આ વાતે માહિતગાર કરવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુ પરેશાન થાય છે. માં નર્મદાજીના આશરા, શ્રદ્ધા અને ઉલ્લાસથી લોકો દૂર દૂરથી સ્નાન કરવા આવે છે, પરંતુ સ્નાન પણ કરવા દેતા નથી. એ ખરેખર જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અજાણ હોય એવું અમને જણાવ્યું, જેથી અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. અમારા બરોડાથી અમારા અધિકારીઓ પણ આવ્યા હતા અને અમે સૌએ નર્મદા જિલ્લા સંત સમિતિ તરફથી કલેક્ટરશ્રીને તમામ પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. સદાનંદજી મહારાજ, સંત સમિતિ નર્મદા જિલ્લો. સ્પષ્ટ એક જ વાત હતી, ઉપર આઘાત સમાન છે. કરોડો લાખો હિન્દુઓની ધાર્મિક આસ્થાને ચોટ પહોંચી છે, એ ખૂબ જ દુઃખનો વિષય છે. આજે અમે અનુભવી રહ્યા છે કે સંપૂર્ણ તાનાશાહી પ્રકારનું જે વર્તન છે એ જ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની રજૂઆત નહીં કરવી અને નહીં સાંભળવી એ સ્પષ્ટ વિષય છે. આજે થોડા સમયથી પ્રશાસન બધી વ્યવસ્થાઓ માટે પ્રશાસન ઇન્વોલ્વ આ પરિક્રમામાં થતું હતું, પણ આજે વર્ષોથી પરિક્રમા ચાલતી આવતી હતી. તો પરિક્રમાની અંદર ફક્ત નાવડીઓથી જ પરિક્રમા લોકો પાર કરતા હતા. તો અમે માંગણી પણ કરી કે ભાઈ નાવડીઓ ચાલુ થાય અને નાવડીઓથી પણ પરિક્રમામાં ચાલુ રહે, તો એવી માંગણી અમે નર્મદા કલેક્ટર શ્રી પાસે કરેલી છે. હવે આગળ જોઈએ કે પ્રશાસન કેટલી માંગણીઓને ધ્યાનમાં આપે છે. ગુજરાત સ્થાપના દિવસથી આદિવાસી મેવાસી નૃત્યથી શરૂઆત થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે, રવિવારે આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રવાસન સ્થળ બન્યું. દેશ વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ વિસ્તારની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું છે. મુલાકાતીઓના વિશાળ સમુદાય સાથે આદિવાસી સંસ્કૃતિની જાળવણીના શુભ આશય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડે છે, ત્યારે ભારતની અને ખાસ કરીને આદિવાસી સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાણકારી અને ઝલક વિશાળ સંખ્યામાં આવતી મુલાકાતીઓને મળી રહે અને ભારત દેશની સંસ્કૃતિને વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ દર શનિવાર અને રવિવાર સાંજે 6:15 થી 7 કલાક સુધી 8 થી 9 કલાક દરમિયાન આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. 1 મે 2024 ગુજરાત સ્થાપના દિવસની સંધ્યાએથી આદિવાસી મેવાસી નૃત્ય પ્રસ્તુત કરીને આયોજનનો પ્રારંભ કરવામાં આવ્યો. ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ સમૃદ્ધ વારસાથી ભરપૂર છે, ત્યારે અત્યારે દેશ વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારત દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે એસઓયુ દ્વારા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સહયોગથી સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. પ્રવાસીઓને આ દિવસો દરમિયાન એકતા નગરના પ્રવાસનું આયોજન ઘડી કાઢવા વિનંતી કરાઈ છે.
ભરૂચમાં ભાડે આપેલ એક મકાનમાંથી ગંદુ પાણી જાહેર માર્ગ પર નિકાલ કરતા સોસાયટીના સ્થાનિક લોકોને રોગચાળાની દહેશતથી પોલીસ ફરિયાદ કરી છે. ભરૂચના ન્યૂ આનંદનગરમાં રહેતા અય્યબ પટેલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે કે મારુતિનગરમાં રહેતા ફિરોઝ ચણાવાલાએ તેઓનું ન્યૂ આનંદનગર ખાતેનું મકાન ભાડે આપેલ છે, જેના ખાડકૂવાનું પાણી ઉભરાઈને સોસાયટીના રોડ પર આવે છે, જેનાથી રહીશોને રોગચાળાની દહેશત સતાવી રહી છે. અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ત્યારે તે બંધ કરાવવાની માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે. એક કૌશર છે અને હું અહીંયા આનંદનગર સોસાયટીમાં રહું છું. અહીંયા એક બિલ્ડિંગ છે લવ મંજિલ કરીને, તેમાં કમથી કમ 20 થી 25 ઘર ભાડુઆત રહે છે, એટલે કે 80 થી 100 માણસો એમાં રહે છે. એ લોકોએ લેટ્રિનના પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી અને અહીંયા નજીકમાં જ મસ્જિદ છે, એટલે અહીંયાથી જે નમાજ પડવા જાય છે તે લોકોને પણ ગંદકી નડે છે. નાના નાના બાળકો રમે છે, તે રોગચાળો ફાટે છે. અને આ જે મકાન માલિક છે તેમને કેટલીક વખત અમે તજવીજ કરી છે કે એની કંઈ વ્યવસ્થા કરે, પણ કશી એ લોકો વાત ધ્યાન પર લેતા નથી. ઉલટા કે મારા હસબન્ડે જ્યારે એમને આ વિશે વાત કરી તો એ મારા હસબન્ડને જેલમાં મોકલવાની વાત કરે છે. નાના નાના બાળકો પડે છે, જેના આ પાણી તમે જોઈ શકો છો કે બહારથી જ જાય છે, વ્યવસ્થા કશી થતી નથી. એટલે નાના બાળકો રમે છે એટલે રોગચાળો ફાટે છે, બાળકો બીમાર પડે છે. અને અમારા ઘરની મકાનની સામે લવ મંજિલ કરીને એક બિલ્ડિંગ આવેલી છે, જ્યાં તકરીબન 50 થી 60 માણસો રહે છે અંદર, અને એનું ગટરનું પાણી બહાર નીકળે છે અને ભાડુતી બધા રહે છે ને ગટરનું પાણી બહાર નીકળે છે, તો અમારે રહેવા અને ખાડકવાનું પાણી નીકળતા અમને ઘણી તકલીફ થાય છે. અને અમે પોલીસ સ્ટેશનમાં પણ લખીને આપ્યું અને નગરપાલિકામાં પણ લખીને અમે આપ્યું, પણ એનો એ થતું નથી. તો આ ચણાવા જેની બિલ્ડિંગ છે એ માણસને અમે કઈ વાર કહ્યું, પણ એ વાત પર કોઈ એ લેતો નથી એ ભાઈ. એટલે એના માટે અમે વારંવાર કહેતા કોઈ સાંભળતું નથી. 1 મહિનાથી બિલ્ડિંગનું પાણી બહાર નીકળે છે અને ગટરનું પાણી એવું બહાર નીકળે છે જ્યાં સવારના 9 વાગે ને સાંજે મગડે વાગે તમે જુઓ તો એટલું પાણી નીકળે છે, એટલું પાણી જે ગટરને નદી વહે એવું પાણી નીકળે છે. તો એના માટે અમે વારંવાર કહેતા કોઈ સાંભળતું નથી, તો અમે એટલા માટે આ બોલાવીને આ ભાઈને બોલાવ્યા અને આ કામ કરવા માટે ભેગા કર્યા બધાને. ભરૂચ લોકસભામાં ચૂંટણીના છેલ્લા દિવસોમાં ચૈતર વસાવાએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે ડેડિયાપાડામાં રોડ શો કર્યો હતો. ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકનો ભવ્ય રોડ શો યોજાયો. હજારોની સંખ્યામાં આપના કાર્યકર્તાઓ પણ જોડાયા. આ રોડ શોમાં ચૈતર વસાવાને મત આપવા માટે અપીલ પણ કરવામાં આવી. સુનિતા કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા. સુનિતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ એટલે મારા પતિને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવ્યા. જેવી રીતે ભાજપે ચૈતર વસાવાને તેમના પત્ની પર ખોટા કેસ કર્યા છે, તેવી જ રીતે અરવિંદ કેજરીવાલ પર ખોટો કેસ કરીને જેલમાં મોકલી દીધા છે. પણ અરવિંદ કેજરીવાલ તો શેર છે, એ કોઈનાથી ડરતા નથી. સુનિતા કેજરીવાલે કહ્યું કે ભાજપ હમણાં નવી સિસ્ટમ લાવી છે, જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે. આ તો ખરેખર તાનાશાહી છે કે કેજરીવાલ ઈમાનદાર, ભણેલા અને સચ્ચા દેશભક્ત છે. સમાજ સેવા કરવા માટે કેજરીવાલે નોકરી પણ છોડી દીધી છે. દિલ્હીના લોકો અને ગુજરાતના લોકો કેજરીવાલને વધારે પસંદ કરે છે, તે ભાજપને ખૂંચે છે. ભાજપની તાનાશાહી ચરમસીમા પર આવી ગઈ છે. કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ડેડિયાપાડામાં પ્રચાર માટે આવ્યા છે, જેનું કારણ છે કે કેજરીવાલ જેલમાં છે એટલે તેમણે બહાર નીકળવું પડ્યું છે. કેજરીવાલની ખોટ તો આમ આદમી પાર્ટીને ચોક્કસ પડી રહી છે. રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે ભરૂચ અને ભાવનગર બેઠક પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીના ભાષણમાં જ્યારે વોટ માંગવાની વાત આવે
આવે છે ત્યારે પાકિસ્તાનની વાત આવી જાય છે. ભાજપે કરેલા કામોના આધાર પર વોટ નથી માંગતા. મનસુખ વસાવા આ વખતે હારે છે કારણ કે એમને હારવાની ટેવ નથી, પણ આ વખતે એમને ટેવ પાડવી પડશે. અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરે તો સ્કૂલ હોસ્પિટલની વાત કરતા જ નથી. પોતે કરેલા વિકાસની વાતો કરે. કામ કરો છો તો તેની વાતો કરો, એ વાત નથી કરતા અને બીજી વાતો પર લાગી જાય છે. દેશની જનતાને મુદ્દાની રાજનીતિ કરતા આવડી ગયું છે. કેજરીવાલને ભાજપે જેલમાં નાખ્યા છે, તેનો જવાબ જનતા વોટથી આપશે. बड़ी मुश्किल से कोर्ट में जाकर उनकी इंसुलिन चालू करवाई, तानाशाही के हद है। 3 बार दिल्ली के लोगों ने उनको अपना मुख्यमंत्री बनाया है। आप लोगों ने भी पहली बात नहीं, गुजरात में 5 विधायक दे दिए आप पार्टी को। यही सब इन लोगों को खटकता है कि आप सब लोग, दिल्ली के लोग, केजरीवाल जी को इतना प्यार क्यों करते हैं? बताइए। अब केजरीवाल जी का यही कसूर है ना कि उन्होंने दिल्ली में बिजली फ्री कर दी। पहले वो खूब पावर कट लगते थे, अब 24 घंटे बिजली वहां आती है। स्कूल, सरकारी स्कूल वो इतने अच्छे कर दिए, शिक्षा इतनी अच्छी कर दी, मोहल्ला क्लिनिक बना दिए जहाँ पर अच्छा इलाज होता है, फ्री इलाज होता है। यही सब। और तो अभी महिलाओं को हर महीना 1000 रुपया मिलेगा। यही सब उनको गुजरात में करना है, लेकिन उन्होंने अरविंद जी को जेल में डाल दिया, जिससे उनकी आवाज आप लोगों तक नहीं पहुंच पाए। उनकी तानाशाही चरम सीमा पर आ गई है। लेकिन हमारे केजरीवाल शेर है, शेर। ભરૂચ નારાયણ વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળી બનાવી મતદાન જાગૃતતાનો સંદેશ પાઠવ્યો. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ અન્વયે નારાયણ વિદ્યાલય સ્કૂલ ભરૂચ શહેર ખાતે મહારંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ 100% મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે.
તે અંતર્ગત શહેરની નારાયણ વિદ્યાલય ખાતે 35 વિદ્યાર્થીનીઓ દ્વારા 12 કલાકની અથાગ પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારિત રંગોળી પૂરી મતદાન માટે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ મુખ્ય ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, ભરૂચ એસડીએમ મનીષા મવાણી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોના મતદાન જાગૃતતાના કાર્ય માટે વધાવ્યા હતા. આપણા 2022માં ગણીએ તો 67% જેવું આપણું મતદાન હતું. અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ. અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ સ્વીપની કાર્યવાહી, એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ, સુંદર મત આપવાનો, પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે. હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું, આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજને નિભાવે અને મતદાન કરે એવું સુંદર વાતાવરણ. હવે છેલ્લા આપણે 4-5 દિવસ છે કે જ્યાં લોકોને કન્વિન્સ કરવાના છે, અપીલ કરવાની છે અને આપણે હાઈએસ્ટ ટર્નઆઉટ સુધી જવાનું છે. થેન્ક યુ. વિશાળ રંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. 35x35ની રંગોળી કરવામાં આવી હતી અને એને ડિઝાઇન દોરીને રંગ પૂરવામાં કુલ 12 કલાક જેવા થયા છે. અમારા પૂર્વ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના 15 શિક્ષકો અને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના લગભગ 30 બાળાઓએ આ રંગોળી બનાવી છે. એમાં લગભગ 200 કિલો કલર વપરાયો છે. અસ્તુ સૌને મારી ચૂંટણી પર્વ નિમિત્તે મતદાન કરવા અપીલ છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. હાસોડ તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રઉફભાઈ શેખે ભાજપમાંથી અને તાલુકા પંચાયતની સદસ્યતા ઉપરથી રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે હાસોડ તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તથા તાલુકા પંચાયત હાસોડની પંડવાઈ બેઠકના સદસ્ય રઉફ શેખે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાથેની નારાજગીનું કારણ દર્શાવતા હાસોડના રાજકારણમાં ખળભળાટ વ્યાપી ગયો છે. છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ રઉફ શેખે જણાવ્યું હતું કે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા મારા વિરુદ્ધમાં અનેક બાબતોમાં મારી સાથે ઓરમાર્યું વર્તન દાખવાયું હોવાના આક્ષેપ કર્યા છે. તેઓએ કંટાળીને મેં પક્ષના સભ્યપદ તથા હાસોડ તાલુકા પંચાયતની સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કરી મારો રાજીનામા પત્ર હાસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તથા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાને આપ્યો હોવાનું તેઓએ કહ્યું છે. આપ શ્રી કેટલા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો? હું છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું અને 2011માં તાલુકા પંચાયતની ચૂંટણી પંડવાઈ સીટ પરથી લડીને બહુમતીથી પહેલીવાર કોંગ્રેસ પાસેથી ભાજપમાં આ સીટ પહેલી વખત આવી છે અને ત્યારથી હું અત્યાર સુધી તાલુકા પંચાયતનો સભ્ય છું. 3 ટર્મથી તાલુકા પંચાયતનો સભ્ય ચૂંટાયો છું ભાજપમાંથી અને 2011થી લઈને 2018 સુધી હું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે.
હવે પછી આપનું પગલું શું છે? અત્યારે કશું વિચાર્યું નથી, પણ ભાજપમાંથી રાજીનામું આપીને ઘરે બેસી જવું છે એટલું જ વિચારેલું છે. આપણે ઘણા ભાજપના કાર્યકર્તાઓ સાથે તમે વાતો કરી હશે, એના આગેવાનો સાથે વાતો કરી હશે. આપના કહેવા મુજબ ધારાસભ્ય સાથે આપને કોઈક બાબતે અણબનાવ હતો અથવા તો કોઈ બાબતે બંને વચ્ચે વિવાદ હતો, તો અને સમાધાનમાં લાવવા માટે કોઈ પ્રયાસ કરેલો કે તમે? સમાધાનમાં લાવવા માટે બહુ જ પ્રયાસ કર્યો. અમારા તાલુકા ભાજપ પ્રમુખને ફરિયાદ કરી હતી. ધારાસભ્યના ઘરે ગઈને ધારાસભ્યના ભાઈ ખુમનભાઈ અને ધારાસભ્યના ભાઈ જયસિંહભાઈ અને હાંસોદ તાલુકાના પ્રમુખ શાંતુભાઈને પણ મેં ફરિયાદ કરેલી અને નિરાકરણ લાવવા માટે બહુ મેં કાલાવાલા બી કરેલા. અત્યારે એ લોકોએ કોઈ પણ જાતનું મારું સાંભળ્યું નથી. આપે જિલ્લા ભાજપને પણ આપનો રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે? હા, હું જાતે રૂબરૂ ગઈને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અમારા મારુતિસિંહ અટોદરિયા સાહેબને રૂબરૂ હાથો હાથ ગઈને મારો રાજીનામું આપી આવે. ભરૂચના દશાશ્વમેઘ ઓવર ઘાટ ખાતે 40 થી 45 વર્ષના યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવેલ. ભરૂચના દશાશ્વમેઘ ઓવારો કે દશાશ્વમેઘ ઘાટ ખાતે વહેલી સવારે નિત્ય સ્નાન માટે જતા લોકોએ નદીના પાણીની બહાર એક 40 થી 45 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ જોતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહ જોતા મૃતદેહ અંગેની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશના વાલી વારસો શોધવાની કવાયત હાથ ધરી હતી. મૃતદેહને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ભરૂચ કોટ સંકુલ સામે મુખ્ય માર્ગ પર ઘટાદાર વૃક્ષ ધરાશાય થતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો, પરંતુ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા ગાડીઓને નુકસાન થવા પામી હતું. ભરૂચ કોટ સંકુલ સામેના મુખ્ય માર્ગ પર આવેલ ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશાય થતા ભાગદોડ મચી હતી. વૃક્ષ ધરાશાય થતા વૃક્ષ નીચે પાર કરેલી ગાડી ઝાડ નીચે દબાઈ જતા નુકસાન થયું હતું. આ અંગેની જાણ પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી વૃક્ષને મુખ્ય માર્ગ પરથી હટાવીને કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેરમાં આવેલ કલેક્ટર રોડ ઉપર કોટ સંકુલની સામે એક મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નીચે પાર્ક કરેલી એક ગાડીમાં નુકસાન થયેલ છે, તેમજ ઇલેક્ટ્રિસિટીનો એક વાયર ખેંચાઈ જવાથી ઇલેક્ટ્રિસિટીના પોલમાં પણ નુકસાન થયેલ છે. ઘટનાની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ભરૂચ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ અને તમામ સ્ટાફ સહિત અમારા દ્વારા હાલમાં આપ જોઈ શકો છો તે મુજબ રોડ સાફ કરી ઝાડને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે. લોકસભા છોટાઉદેપુર બેઠક માટેનો રાજકીય પક્ષોનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે બંને રાજકીય પક્ષના ઉમેદવારોએ બેઠકો અને લોકસંપર્ક કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી રોડ શો કર્યો હતો. ગાડીઓના કાફલા સાથે તેમણે રાજપીપળા શહેરમાં રોડ શો કરી મત માંગ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે બીજેપીના કાર્યકરોનો ઉત્સાહ વધારવા તેમના નેતાઓ 5 લાખથી વધુ મતથી જીતવાની વાત કરે છે, પરંતુ તેમનું મનોબળ તૂટી ગયું છે. ઉપરાંત ગુજરાતમાં હાલ ચાલી રહેલા રૂપાલા વિરુદ્ધના આંદોલનનો લાભ પણ કોંગ્રેસને થશે. આજે મારી દેવીમાં હર્ષદ ભવાનીના દરબારમાં આવ્યો છે. અહીંયા મારી કુળદેવી છે, મારી માં છે, અને મારી માના ગામમાં આવવાનો મને ખૂબ આનંદ છે. અહીંના કાર્યકરો, અમારા પ્રમુખશ્રી, અમારા પીડી સાહેબ, રોહિતભાઈ, રણજીતભાઈ, ઘણા બધા મિત્રોએ આગ્રહ કરતા હતા કે તમે રાજપીપળા આવો. એટલા માટે અહીંના જે યુવાનો છે, માતાઓ છે, બહેનો છે, વડીલો છે, એમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. કાલે ગોપાલપુરમાં સત્ર સભ્ય યોજાયું, એનો લાભ તમને કેવો મળશે? ખાસ કરીને વાત કરીએ તો પાદરા અને કરજણમાં ખાસા સભ્ય સમાન છે, કેવી આશા રાખો છો? હું અપેક્ષાવાદી માણસ છું. અત્યારે જે આખા ગુજરાતમાં થઈ રહ્યું છે, આખા દેશમાં થઈ રહ્યું છે, એનો ફાયદો કોંગ્રેસ પક્ષને થવાનો છે. તો આ વિસ્તારમાં પણ જે આંદોલન થઈ રહ્યા છે રૂપાલાની સામે, એનો ફાયદો ચોક્કસ મને મળશે. કેવી જીતની અપેક્ષા કેવી? 101%, 99% પણ 101%. ખાસ કરીને ભાજપ 5 લાખની વાત કરે છે, આ તમે કેટલા મતથી જીતશો? ભારતીય જનતા પક્ષ વાળા 400 કે પારની વાતો કરે, 5 લાખ ઉપરની વાતો કરે, એમના કાર્યકરોનો હોંસલો બળતો જ રહે.
તૂટી નહીં જાય, બાકી અંદર ખાનગી લોકો તૂટી ગયેલા છે. તમારો પોલિટિકલ સર્વે અને સરકારનો સર્વે રિપોર્ટ હોય તો જોઈ લેજો. ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાજકીય પક્ષોએ રાત્રિના સમયે પ્રચાર શરૂ કર્યો છે. છોટાઉદેપુર લોકસભાના ભાજપાના ઉમેદવાર જશુ રાઠવાની નર્મદા જિલ્લામાં રાત્રિ સભાઓ શરૂ કરી છે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે 7મી મેના રોજ ચૂંટણી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ છેલ્લા સમયે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને હાલ ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાત્રિના સમયે પ્રચાર શરૂ કર્યો. જો કે મતદારોને રીઝવવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે નાંદોદ વિધાનસભામાં છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા સવારે 7 વાગ્યાથી પ્રચારમાં લાગ્યા છે. સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ નાંદોદ વિધાનસભામાંથી 1 લાખ કરતાં વધુ લીડ અપાવવા માટે કમર કસી છે. રાજપીપળા સહિત ગામડાઓમાં આદિવાસી મતો લેવા ખાટલા બેઠકો અને જાહેર સભાઓ યોજી રહ્યા છે અને લોકોના ઘરે ઘરે જઈને ખાટલા બેઠકો કરીને ફળિયામાં બેઠકો કરી પ્રચાર કરી રહ્યા છે અને જે નેતાઓ રાત પડેને ઘરે જતા રહે છે પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર સહિત ગામડાઓમાં પ્રચાર તેજ કરી રહ્યા છે. સાથે જિલ્લા ભાજપ પ્રમુખે પણ ડેડિયાપાડાના ચૈતર વસાવા પર પણ પ્રહાર કરતા જણાવ્યું કે આ મહિનો ચૈતર મહિનો ચાલી રહ્યો છે અને 7 તારીખે ચૈતર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે એટલે આપનો ચૈતર પણ પૂર્ણ થવાનો છે એટલે આ ભાજપનો ભગવો હવે ફરી ભરૂચ લોકસભામાં લહેરાશે. આદરણીય નરેન્દ્રભાઈ માટે, ભારતીય જનતા પાર્ટી માટે અને દેશના વિકાસ માટે મત માગી રહ્યા છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. આ છોટાઉદેપુર લોકસભા સૌ કાર્યકર્તાઓની મહેનતથી અમે લોકો 5 લાખ કરતાં વધારે લીડથી જીતીશું. અત્યારે અમે આજની કેટલી ડિગ્રી છે મને ખબર નથી કે ડિગ્રી જેવું દેખાતું નથી, પણ તમામ કાર્યકર્તાઓ આજે અમને બપોરે 1 વાગ્યે ને 2 વાગ્યે પણ ખૂબ આવકાર્યા છે અને પ્રેમથી અમારું સ્વાગત પણ કર્યું છે. એટલે તાપ જેવી કોઈ વસ્તુ જ નથી. એ તો ગમે તેટલા સિનિયર હોય, ચૂંટણીની અંદર હરીફ જ હોય છે એટલે અમે અમારી રણનીતિ પ્રમાણે કામ કરીશું. શું રણનીતિ કરશો? બસ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા, પેજ પ્રમુખ, પેજ કમિટીના સભ્યો, બૂથ સમિતિના સભ્યો સાથે મળીને નીચે સુધી જઈશું પ્રજા વચ્ચે. કક્ષાએ ગામડાના લોકો દિવસ દરમિયાન મજૂરીએ જતા હોય છે, ગરમીનો પણ સમય છે, લગ્નની પણ સિઝન છે. આ સંજોગોમાં બધા જ મતદારો ઘેર મળે એ હેતુને ધ્યાનમાં રાખીને મારી તમામ કાર્યકર્તાઓની ટીમ ખાટલા બેઠકો કરે છે. દરેક ફળિયામાં જઈને મતદારોનો સીધો સંપર્ક કરીએ છીએ. સ્લીપો વહેંચવાનું કામ પણ અમે શરૂ કર્યું છે. ઘરે ઘરે બધા જ આગેવાનો જઈ અને આ સ્લીપો વહેંચવાનું કામ પણ અમે આ રાત્રિના સમય દરમિયાન કરી રહ્યા છીએ. 1 લાખ કરતાં પણ વધારે મતોથી નાંદોદ વિધાનસભા પણ જીતવાના છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ અમે જીતવાના છે. આમ પણ આ ચૈત્ર મહિનો ચાલે છે. ચૈતર મહિનો 7મી તારીખે પૂરો થાય છે એટલે ચૈતર 7મી તારીખે પૂરો થાય છે. ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ લિસ્ટેડ બુટલેગર નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાનને પાસા હેઠળ ઝડપી તેને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં દારૂની હેરાફેરીને વેચાણ માટે કુખ્યાત બનેલ લિસ્ટેડ બુટલેગર નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાન અંગે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા પાસાના પેપર તૈયાર કરવામાં આવ્યા હતા. જે પેપરને જિલ્લા મેજિસ્ટ્રેટે માન્ય રાખતા બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ ખાતે જેલમાં મોકલી આપવામાં આવેલ છે. અત્રે નોંધવું રહ્યું કે લોકસભાની ચૂંટણી ટાણે ભરૂચ જિલ્લામાંથી લિસ્ટેડ બુટલેગર ઉપરાંત મારામારી અને અન્ય ગુનાઓમાં સામેલ એવા રેઢા ગુનેગારોને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ ઝડપી તેમની સામે કાર્યવાહી કરીને પાસા હેઠળ ઝડપવામાં આવેલ છે, જેનાથી ચૂંટણીના દિવસો દરમિયાન ભરૂચ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે. વાગરા તાલુકાના એક ગામની 12 વર્ષની કિશોરીને આમોદના વાતરસા ગામે યુવાન લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આ મામલામાં ભરૂચના પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે તેને 20 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખનો દંડ તેમજ ભોગ બનનારી સગીરાને 4 લાખ રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. વાગરા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી સગીરા સલાદરા ગામે તેના એક સંબંધીને ત્યાં બાબરીના પ્રસંગમાં ગઈ હતી, જ્યાં મંડપ બાંધવા માટે આવેલા આમોદના વાતરસા ગામના મનીષ જયંતિ વસાવાએ તેને વાતોમાં ભોળવી લગ્નની લાલચ આપી હતી. દરમિયાનમાં 2019માં 8મી ઓક્ટોબરે સગીરાના પરિવારજનો બહાર ગામ ગયા હોય તે ઘરે એકલી હતી તે વેળાએ મનીષે તેને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો, જે બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મામલામાં ભરૂચના પોક્સો કોર્ટના જજ EM શેખ સમક્ષ ચાલી જતા કોર્ટે તેને 20 વર્ષની સખત કેદની સજા
તેમજ 1 લાખનો દંડ તેમજ ભોગ બનનારી સગીરાને 4 લાખ રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. લોકસભાની ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારી કર્મચારીઓએ ઝઘડિયા સેવા સદન ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. ઝઘડિયા જીઆરડીસી વાલિયા અને નેત્રંગ પોલીસ મથકના પોલીસ કર્મચારી સ્ટાફે મતાધિકારનો ગુરુવારે ઉપયોગ કર્યો. લોકસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ ચૂંટણી કામગીરીઓમાં રોકાયેલા અધિકારીઓ પોલીસ વિભાગના કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ તેમના સંબંધિત વિભાગના અધિકારીઓને સુપરત કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે લોકસભા ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી કર્મચારીઓ ઝઘડિયા સેવા સદન ખાતેના કેમ્પસમાં ઉભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર 2 દિવસ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તથા ઝઘડિયા જીઆરડીસી પોલીસ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મત આપી મતદાન પ્રક્રિયામાં સહભાગી થયા હતા. રાજપારડી ઉમરલા પોલીસ મથકના સ્ટાફ તથા એસઆરપીએફ શુક્રવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પોસ્ટલ બેલેટથી વોટિંગ પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમિયાન મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સેવા સદન ખાતે ચૂંટણી ફરજના જોડાયેલા અધિકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા જયંબે સ્કૂલના સહયોગથી સેવાકીય કાર્યના ભાગરૂપે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત જીવન વિતાવતા પણ પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિની નિવૃત્તિ બાદ પણ સાર્થક કરતા સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ધૂમધકતા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી સામાન્ય પ્રજાની તરસ छिपाવવા ઠંડક પહોંચાડવાના ધ્યેય ઉદ્દેશ્ય સહિત ઠંડા પાણીના જગ, સ્ટીલના ગ્લાસ સાથે ભરૂચમાં સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર ચોકડી બ્રિજ તેમજ જંબુસર બાયપાસ પર સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઠંડા પાણીની લોક સેવા કાર્ય શરૂ કરવામાં આવે છે. જે બાદ જયંબે સ્કૂલના સહયોગથી તુલસીધામ વિસ્તારમાં છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત પોલીસ કર્મીઓએ સેવાકીય કાર્યમાં ઉપસ્થિત રહી લોકોને છાસનું વિતરણ કરી ગરમીથી રાહત આપવા પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત શાળાના વાઇસ પ્રિન્સિપલે કાર્બોનેટેડ ડ્રિંક્સ, ઉનાળાની ગરમીમાં પીવા કરતા છાસ, લીંબુ શરબત વગેરે પરંપરાગત પીણા પીવા અનુરોધ કર્યો હતો. ધૂમધકતા ઉનાળાની ગરમીમાં સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઠંડા પાણીની તેમજ છાસની લોકસેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે અન્યો માટે પણ પ્રેરણાદાયક બની રહે તેમ છે. અગેન્સ્ટમાં થોડી આપણે અવેરનેસ ફેલાવવાની છે કે કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક જે છે એ આપણા શરીર માટે હાનિકારક છે. તો એના બદલામાં આપણા શરીરને આકરા તડકાથી બચાવવા માટે જો આપણે આપણા જે પારંપરિક પીણા છે કે જેમ કે નારિયેળ પાણી છે, છાશ છે, પછી કોકમનું શરબત છે, લીંબુ શરબત છે, એ બધું જો આપણે પીએ તો આપણા શરીર માટે ફાયદાકારક પણ છે અને આપણા શરીરને આકરા તડકાથી બચાવશે પણ. અને બીજું એ છે કે આજે હું અહીંયા ઉપસ્થિત સર્વે રિટાયર્ડ પોલીસ ફોર્સ આખા ગ્રુપનું ધન્યવાદ કહું છું કે જેમ આપણે જાણીએ છીએ કે એમની આખી લાઈફ એ લોકો આપણા સેવામાં વિતાવે છે, પણ આજે રિટાયર્ડ થયા પછી પણ એ લોકોની એ વૃત્તિ છે કે ના, અમારા શહેરની પ્રજા માટે કંઈ કરવું છે. તો ખરેખર એમની આ સેવા વૃત્તિને હું અહીં સર્વની સમક્ષ બિરદાવું છું અને બધાને થેન્ક યુ સો મચ. અને ભરૂચવાસીઓને પણ મારી એક જ પ્રાર્થના છે કે તમારાથી જેટલી થાય એટલી આ મજૂર વર્ગની સેવા કરો. તમારાથી જેટલું થાય એટલું એમની માટે તમે સેવાભાવની પ્રવૃત્તિ રાખો. થેન્ક યુ. આભાર. અને એ ખૂબ જ સારો કાર્યક્રમ છે. ખાસ કરીને મજૂર વર્ગ જે તરસ્યા રહીને આટલી ગરમીમાં કામ કરે છે અને એમને સંતોષ આપવા માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવેલ. રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી અગાઉ આપણે ઠંડા પાણીના વિતરણનો પણ પાણીની પરબો ખોલવામાં આવી છે, જેમાં સ્ટેશન પોલીસ ચોકી તથા જંબુસર બાયપાસ ચોકી અને જાડેશ્વર પોલીસ ચોકી ખાતે 3 જગ્યાએ ઠંડા પાણીના પરબો પણ ખોલવામાં આવી છે. અને આજ રોજ આ ફરીથી આ સહયોગથી છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે બદલ અમે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના અમે સૌ આભારી છીએ. જય હિન્દ, જય ભારત. આસામના સાયકલિસ્ટ અનુપમ દાસ ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ સાયકલિંગ યાત્રા 1 ઓગસ્ટ 2023ના રોજ આસામથી શરૂઆત કરી 13 રાજ્યોમાં ફરી આશરે 12,000 કિલોમીટર સાયકલિંગ કરી ગુજરાત ભરૂચ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ સાયકલ યાત્રા દરમિયાન અનુપમ દાસ આશરે 30,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી દરેક રાજ્યમાં સેવા અર્થે તથા સેવ હેલ્થનો સંદેશો આપશે. અનુપમ દાસની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે હું ભરૂચમાં અનુપમ દાસજી એક સાયકલિસ્ટ છે અને આસામથી આવ્યા છે. એમનું હું ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરું છું. અનુપમ દાસજી ટોટલ 13 સ્ટેટ ફરીને આજે ગુજરાત આવ્યા છે અને ગુજરાતમાં આવીને ટોટલ એમણે અત્યાર સુધીમાં 12,000 કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે. અનુપમજીનો મેઇન સાયકલિંગનો હેતુ છે સેવ અર્થ અને સેવ હેલ્થ. એના વિશે અનુપમજી આપણને કહેશે કે એ साइकिलिंग માટે કેમ નીકળ્યા છે, એમનો મોટો શું છે અને અત્યાર સુધીમાં લોકોનો સહકાર કેવો રહ્યો છે. अनुपम जी. सर नमस्ते, मेरा नाम अनुपम है और मैं आसाम का रहने वाला हूँ. आसाम से पूरी भारत भ्रमण कर रहा हूँ एक मैसेज लेके कि सेव अर्थ और सेव हेल्थ. तो उसका जो सबसे बड़ा उदाहरण है साथ में लेके चल रहा हूँ कि साइकिल की जितना हो सके साइकिल वगैरह का यूज़ करो तो उससे प्रदूषण कम होगा, हमारे एनवायरनमेंट के लिए अच्छा है और प्लस साइकिल चलाने से एक्सरसाइज होता है तो हमारा हेल्थ के लिए भी अच्छा है. ये मैसेज देता हूँ, पूरा भारत घूम रहा हूँ. थैंक यू. ભરૂચના પટેલ પરિવારના વડીલ કલાવતીબેનનું નિધન થતા તેઓના પરિવારજનો દ્વારા દેહદાન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસાર્થે દેહને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, ગિરીશભાઈ પટેલ, ગૌતમભાઈ મહેતા, અરુણભાઈ, જતીન પ્રજાપતિ, જેપી પટેલ, કિશોરભાઈ, ધર્મેશ હાજર રહ્યા હતા. દેહદાનના સેવા કાર્યમાં ભરૂચ મેડિકલ કોલેજના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ શાહ, કોલેજના ડીન ડોક્ટર જયરામ પરમાર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર R.K. બંસલ, એડિશનલ ડીન ડોક્ટર નરેન્દ્ર પાઠક, એટોનોમી ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર G.S. માલી પાટીલ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા હતા. આ સેવાભાવી પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડોક્ટર બનાવવામાં મદદરૂપ બનશે. ધાડના ગુનામાં 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને નેત્રંગ પોલીસે ઝડપી પાડતી વાકુલ ગામથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવાની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા R.R. ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તથા પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીઓની હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી એકત્ર કરવા જણાવેલ. તે અંતર્ગત માહિતી મેળવી હતી કે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા આરોપી ગિરીશભાઈ જયસિંહભાઈ વસાવા રહેવાસી નિશાળ ફળી વાંકોલ તાલુકો નેત્રંગ મહારાષ્ટ્ર ખાતેથી મોટરસાયકલ ઉપર ગામમાં આવેલ છે અને તે તેના ઘરની પાછળ એક ખુલ્લા ખેતરમાં આવેલ લીમડાના ઝાડ નીચે બેસેલ છે. જે બાતમી મળતા નેત્રંગ પોલીસ ટીમે ઉમલ્લા પોલીસ સ્ટેશનના ધાડના આરોપી ગિરીશભાઈ વસાવાને ઓપ્પો કંપનીના એન્ડ્રોઇડ મોબાઈલના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ CRPC મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજ મરીન પોલીસે ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતું તબીબને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દહેજ મરીન પોલીસની ટીમે વિસ્તારમાં ડિગ્રી વિના જ દવાખાનું ચલાવતા બોગસ તબીબોને ઝડપી પાડવા ચેકિંગ શરૂ કર્યું હતું. તેમણે તેમની ટીમમાં દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સુમિલ વાડિયાને સાથે રાખ્યા હતા. આ અરસામાં તેમને બાતમી મળી હતી કે GPCL કંપનીના ગેટની સામે એક પતરાની દુકાનમાં ચાલતું દવાખાનું બોગસ છે, જેથી તેમણે ત્યાં દરોડો પાડતા દુકાનમાં એક શખ્સ મળ્યો હતો જે ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોય. તેના નામઠામની પૂછપરછ કરતા તેનું નામ સુકુમાર સ્વપ્નકુમાર પાલ, હાલ રહેવાસી માછીવાડ લખીગામ, મૂળ રહેવાસી નોર્થ 24 પરગણા પશ્ચિમ બંગાળ હોવાનું માલુમ પડ્યું હતું. તેની પાસે ડોક્ટરના સર્ટિફિકેટ તપાસ કરતા તેણે કોઈ મેડિકલ ડોક્ટરનું સર્ટિફિકેટ મેળવ્યું ન હોવાનું અને માત્ર ધોરણ 8 સુધીનો જ અભ્યાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તેની સામે માનવ જીવન જોખમમાં મૂકવાના તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા JRDC પોલીસ મથક દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે હેતુથી ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓનું ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી હતી તેમજ સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા JRDC PSI રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને ઝઘડિયા JRDC પોલીસ મથકમાં ભૂતકાળમાં વિવિધ ગુના હેઠળ નોંધાયેલ આરોપીઓને હાજર રાખીને ઇન્ટ્રોગેશન પરેડ ગોઠવી હતી. લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને સુલેહ ભંગ થતું અટકાવવા તેઓના અટકાયતી પગલાં લઈને તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરી આપેલ સૂચનાઓનું પાલન કરી કાયદો ભંગ કરતા અટકાવવા તથા ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી અગાઉ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ કર્મીનો આપઘાત. પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરતા ચકચાર. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટવાળા ભાઈ વણકરે જીવન ટૂંકાવ્યું. 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ આલિયા બેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર. જનરલ ઓબ્ઝર્વરે જત સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા. માં નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમા બંધ થતા પરિક્રમા ફરી શરૂ કરાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય ભજન દળ, નર્મદા જિલ્લાના સાધુ સંતોનો તંત્ર સામે રોષ. નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી. ગુજરાત સ્થાપના દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી મેવાસી નૃત્યથી થઈ શરૂઆત. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે રવિવારે આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરાશે. ન્યૂ આનંદનગરના એક મકાનમાંથી ગંદુ પાણીનો જાહેર માર્ગ પર નિકાલ. રહીશોમાં રોગચાળાની દહેશત. લોકસભામાં ચૂંટણીના દિવસોમાં ચૈતર વસાવાએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો. કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે ડેડિયાપાડામાં રોડ શો કર્યો. નારાયણ વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો. હાંસોડ તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રઘુભાઈ શેખનું ભાજપ અને તાલુકા પંચાયત સદસ્યતાથી રાજીનામું. ધારાસભ્યથી નારાજગી હોવાનું કહ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.